તો હેલો ગાઈસ, આજે આપણે બનાવશું કાજુ ગાંઠિયાનું શાક અને ગરમા ગરમ રોટલી. તો આ છે એના બધા બેસિક મસાલા. અને હવે આપણે તેલમાં સૌ પ્રથમ કાજુને તળી લેશું. કાજુ તળાઈ જાય, બ્રાઉન થઈ જાય કલરમાં, એટલે હવે આપણે એને બહાર કાઢી લેશું. તેમાં નાખશું રાઈ, જીરું અને કેપ્સિકમ મરચાં ને ડુંગળી. અને હવે આપણે એમાં નાખી દઈશું ટમેટાની પ્યોરી. હવે આપણે એને થોડીક વાર ચડવા દઈશું. પછી એમાં આપણે નાખી દઈશું મીઠું, થોડીક હળદર, અને હવે આપણે એમાં નાખશું લસણ. અને હવે તે થોડીક વાર ચડે પછી એમાં લાલ મરચું નાખી દઈશું. લાલ મરચું નાખીને આપણે કાજુ ગાંઠિયાનો મસાલો નાખશું, તેને પણ થોડીક વાર ચડવા દઈશું. અને હવે આપણે નાખી દઈશું કાજુ નાખીને પણ આપણે થોડીક વાર એમાં પાણી નાખી દઈશું. પાણી નાખીને હવે આપણે એમાં નાખશું ગાંઠિયા. અને ગાંઠિયા નાખીને આપણું ચાક ચડી જાય એટલે એમાં નાખી દઈશું લીલા ધાણા નાખી દીધા. અને ફાઇનલી અમારા શાકનું લુક છે, જોઈ લ્યો તમે. અને હવે આપણે બનાવીશું ગરમા ગરમ રોટલી. અને હવે હું બનાવી રહી છું ગરમા ગરમ રોટલી. અને તમારે બધાને જમવું હોય તો આવી જાઓ. ને અમારો વિડીયો તમને કેવો લાગ્યો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફાઇનલી આપણું શાક અને રોટલી બંને બની ગયા છે, તો આવી જાઓ બધા જમવા. તો આ છે કાજુ ગાંઠિયાનું શાક, રોટલી, સલાડ, આથણું અને સંભારો. આવી જાઓ બધા જમવા.